નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમિત્ર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદથી ગલગોટાના ફૂલની ખેતી કરનારા ખેડૂતોની માઠી દશા બેઠી હતી. નસવાડી તાલુકામાં છેલ્લા અઠવાડિયામાં 3 વખત કમોસમી વરસાદ પડતા ગલગોટાના છોડ ઉપર આવેલા ફૂલ ઉપર વરસાદી પાણી લાગતા ગલગોટાના ફૂલ કાળા પડી રહ્યા છે, જેના કારણે ગલગોટાના ફૂલનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ તે ફૂલ હવે નકામા થઈ ગયા છે. ખેડૂતોએ ખાતર, બિયારણ અને મહેનત કરીને ગલગોટાના ફૂલની ખેતી કરી હતી. લગ્નગાળાની સિઝનમાં ગલગોટાના ફૂલ ખેતરમાંથી જ લોકો લઈ જતા હતા અને સારો ભાવ અને ખેડૂતને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ બચતો હતો, જેનાથી આવકમાંથી ચોમાસાની ખેતી તેમજ બાળકોના શિક્ષણની ફી ભરવાની આશા રહેતી હતી. પરંતુ કુદરત રૂઠતા ગલગોટાના ફૂલની ખેતી કરનાર ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. હજુ સુધી સર્વે માટે કોઈ ટીમ આવી નથી અને ખેડૂતોને સહાય મળશે તેવી કોઈ હૈયાધારણા આપવામાં આવી નથી. તંત્રની નિષ્કાળજીના કારણે ખેડૂતોને સહાય મળતી હતી. રિપોર્ટર રફીક ડણીવાલા, છોટાઉદેપુર. ફૂલો 2000 રોપાડા, વરસાદ પડવાથી કાળા પડી ગયા. તો સરકાર પાસે શું માંગણી છે તમારી? હવે સરકાર કને વળી આ વળતર કઈ મળે એવું થાય વળી એમ. અને કાકા, ફૂલ તમે કઈ વેચવા જતા હતા? અને એ અહીં વેચાતા હતા. અહીં લોકો રોડ ઉપર આપણે છે ને એટલે અહીં વેચાય એમ. હવે બધા બગડી જવા ભાઈ જાય ને એમ. આ વરસાદ 2 વખત 3 વખત વાવાઝોડું થયું અને આપણે તે લગ્નમાં ચાલતા હતા ફૂલ? હવે ચાલતા હતા લગ્નમાં, પણ હવે કાળા પડી ગયા તો આ કોઈ લઈને કાળા પડી જાય બાડલે જ જઈને ખેતી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.